વડોદરામાં બ્રિજ ઉપરથી નીચે પટકાતા રણોલીના યુવકનું શંકાસ્પદ મોત થતા અનેક સવાલો ઊભા થયા છે. પ્રથમ નજરે અકસ્માત લાગતી આ ઘટના હવે મૃતકના પરિવારજનોએ લૂંટ બાદ હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો. છાણી પોલીસ અકસ્માત અને હત્યા એમ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે છાણી પોલીસે અકસ્માત અને હત્યા બંનેની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી. ઘટના સ્થળ ઉપર સીસીટીવી ફૂટેજ, મૃતકની કોલ ડિટેલ્સ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક પુરાવા અને તપાસના આધારે જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. પ્રથમ નજરે અકસ્માત લાગતી આ ઘટનામાં પરિવારના ગંભીર આક્ષેપો બાદ હવે તપાસ વધુ ગંભીર બની આખરે ભરત માળીનું મોત અકસ્માત હતું કે પછી લૂંટ બાદ હત્યા, તેનો ખુલાસો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે. મારા પપ્પાનું નામ ભરતભાઈ લક્ષ્મણભાઈ માળી છે. એ રનોલીથી મારા ફોઈને મૂકવા ગયા હતા નવાપુરા. નવાપુરા મૂકીને પરત રનોલી પાછા આવતા હતા મારા પપ્પા. ત્યારે જીએચએફસી બ્રિજ છે જે ફર્ટિલાઇઝર વાળો, ત્યાં આગળથી ઉપરથી નીચે પડેલા હાલતમાં પપ્પા મળ્યા છે. હવે લૂંટફાટ થઈ છે, બનાવ છે, શું છે કંઈ ખબર હાલ છે નહીં. અરે અમને 108 મારફતે ફોન આવ્યો હતો, પપ્પાના ફોનથી બી ફોન આવ્યો હતો કે આવી રીતના એક્સિડન્ટ થયેલું છે. તો અમે લોકો હોસ્પિટલ પહોંચ્યા, શ્રીજી હોસ્પિટલ. ત્યારે 108 વાળાએ અમને એક્ટિવાની ચાવી અને મોબાઈલ આપ્યો છે ખાલી. અને પપ્પાના હાથમાં સોનાનું લક્કી હતું અને ગળામાં ચેન અને હાથમાં વીંટી અને પાકીટ એવું બધું હતું. એ કશું મળ્યું નહીં અમને. અમને બનાવ કંઈ ખબર નથી લૂંટફાટનો છે કે એક્સિડન્ટ છે. ખાલી નીચે પપ્પા પડેલા મળ્યા છે, શું ખબર પડી છે.